વંદની ઇજ્જત કુમાર ત્રિવેદી સાહેબને સ્મરણ સાથે વંદન. એમના વિશે ઘણું બધું કહી શકાય. ઘણી વખત અમે ત્યાં શામળદાસ કોલેજમાં ભેગા થયા છીએ. એમના કાર્યક્રમો એમના મુખે સ્વમુખે એમની લઘુકથાઓ સાંભળી. આજે હું એટલો ભાવ વિભોર થઈ ગયો છું કે મારા જીવનમાં મારા ઘરે આવો પ્રસંગ ઉજવાતો હોય એ આ પહેલો પ્રસંગ. એમાંય જેમનું નામ જ ઇજ્જત કુમાર છે અને મારી પણ ઇજ્જત અહીંયા થઈ હોય એવું હું અનુભવી રહ્યો છું. શબ્દ આપણને ક્યાં સુધી લઈ જાય, ક્યાં પહોંચાડે એ એના આ પ્રત્યક્ષ પ્રમાણ. મિત્ર નાઝીરભાઈએ જે વાત કરી, ભાવનગરમાં જે સંસ્થાઓ કાર્યક્રમ કરતી એમાં મને બરાબર યાદ છે કે મેં પહેલી વખત જો ગઝલ કહેવાય એમ, હું મારી રીતે જેને ગઝલ કહેતો એમ, પણ પછી તો સમજણ થઈ કે આને જે ગઝલ જેવું ન કહેવાય. પણ એમણે સાહિત્ય મંદિર નામની સ્થાપના કરેલી અને પહેલો જ કાર્યક્રમ આલ્ફ્રેડ હાઈસ્કૂલની અંદર તખ્તશ્રી પરમાર સહિત બધા વિદ્વાનો બેઠેલા અને કાર્યક્રમ ચાલુ હતો. હું જઈને પાછળ જઈને બેઠો ત્યારે તો ભારતીય બેઠક હતી, આગળ ખુરશી ઉપર વિદ્વાનો બેઠેલા. પછી છેલ્લે પૂછવામાં આવ્યું કે કોઈ બાકી રહ્યું હવે, કોઈને કઈ રચનાઓ, કારણ કે આપણે તો અજાણ્યા હોઈએ ને કેવી રીતે કોઈ આવી શકે કોઈને કે પોતાની રચના કઈ બોલવી હોય. એટલે મેં સાહસ કર્યું અને ત્યારે હું થોડું હિન્દીમાં પણ લખતો. ત્યારે મને એમ થયું કે ગુજરાતી કરતા ત્યારે હિન્દી ફિલ્મોનો પણ જમાનો આવતો હતો. ત્યારે એમ હતું કે હું કંઈક આવું કંઈક લખી નાખું અને અહીંયા કંઈક બોલું એમ. અને મારી પાસે સાહેબ એ ફોટો પણ છે એ જ વખતનું, મેં બહુ સાચવીને રાખેલો. અને ઘણી વખત પેલામાં શું કહેવાય ફોટાઓ મૂકીએ ને આપણે ફેસબુક સોશિયલ મીડિયા પણ મૂકેલો. અને એ બે પંક્તિઓ, જો કે પછીની રચનાઓ તો યાદ નથી, પણ એ બે પંક્તિઓ મને હજી યાદ છે કે હું શરૂઆતમાં માઇક ઉપર જો બોલ્યો સાહિત્યકારોની વચ્ચે અને કવિઓની વચ્ચે, એમાં એ બે પંક્તિઓ એવી હતી: સમજદાર હો તો સમજો સહી, ये बात है कहाँ तक भरी. અને તરત જ તે રિસ્પોન્સ પણ સારો મળ્યો અને મને એમ થયું કે આ મારું કાંઈક ગઝલ જેવું છે. અને પછીની રચના હું કાંઈક બોલ્યો તો એ પછી તો ખ્યાલ આવ્યો કે આ ગઝલ નથી કહેવાતી, પણ એક વિચાર છે. ખેર, પણ અત્યારે એ જ રીતે નાઝીરભાઈ અને આમ તો અમે ગઝલોના સર્જનોમાં સરેરાશ સાથે રહેલા છીએ અને એમની સંસ્થાના ઉદ્ઘાટન વખતે મેં મારી પહેલી રચના એ સ્ટેજ ઉપર બોલ્યો હોઉં એ પણ આજે પ્રસંગ યાદ કરીને ધન્યતા અનુભવી લઉં છું. અને પિયુષભાઈ પારાશરીએ, એમના બાપુજી મુકુંદભાઈ પારાશરીએ, એમને ખૂબ વાંચ્યા છે, માણ્યા છે. અમે સાથે કાર્યક્રમ કર્યો છે અહીંયા બોર તળાવ પાસે સરદાર શું કહેવાય એટલે સુંદર આવાસ પેલેસમાં ટીવી ઉપરનો કાર્યક્રમ છે. અને એ હમણાં કેસેટ પણ થોડા મહિના પહેલા મને એ એમના તરફથી મળી અને આ છોકરાઓએ એને પછી લઈને યુટ્યુબ ઉપર મૂક્યું છે. યસ, યુટ્યુબ ઉપર મૂક્યું. દાન વાઘેલાનું પેલો યુટ્યુબમાં એવું થયું હતું કે રાજકોટ દૂરદર્શને મને કહેવાયું કે તમારું મારે વિડીયોગ્રાફી કરવી છે. મેં કીધું ભાવનગરમાં બીજા એક કવિ છે એને પણ આપણે બોલાવી લઈએ. પછી જંગલ ખાતા તરફથી મંજૂરી મેળવી અને સુંદર આવાસ પેલેસ, હા એ મંજૂરી એમણે મેળવી, શૂટિંગ ત્યાં ગોઠવ્યું હતું. હા, અને મજા પડી. એટલે ટીવી ઉપરના કાર્યક્રમમાં જો પહેલી વખત હું કોઈ રજૂ થયો તો એમની સાથે. હા, યસ. અને આમ ગણીએ તો સન્માન કોને ન ગમે, પ્રશંસા કોને ન ગમે. આરતીઓ કરીએ છીએ ભગવાન કે માતાજીની, એમાં બધી પ્રશંસા જ છે કે તમે આની મદદ કરી, આની મદદ કરી, તમે આમ છો, એ બધી પ્રશંસાઓ જ છે. પણ આપણે માણસ છીએ
બે વાતો આપણા વિશે સારી હોય તો આપણને ગમે, સ્વાભાવિક છે. પણ આટલું બધું જે વધારે બોલાયું છે મારા માટે એ મને થોડું ભારે કમ લાગ્યું છે કે હું કદાચ હજી ત્યાં સુધી સક્ષમ નથી, અને પ્રયત્ન કરીશ કે એ લક્ષ્યને હું પણ પહોંચી શકું. પણ આપ સૌની ભાવનાની કદર કરું છું, અને મારા ધન્ય ઘડી ધન્ય ભાગ મારું ઘર પાવન થયું, અને આજે આપ સૌ પધાર્યા, અને એમાંય આ મિત્ર કહું તો એ કંઈ ખોટું નથી. આમ વડીલ જેવાય છે, મારા છોકરાના ટીચર છે, મુખ્ય માર્ગદર્શક છે, એ તો રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા છે. એટલે ઘણા બધા એવોર્ડો છે. અમારી સંસ્થા સાથે જોડાયા, સમ્યક સાહિત્ય સભા. અમે પહેલા સાહિત્ય જોત ચલાવતા, નાદિરભાઈને ખબર હોય, પથિકભાઈને. ત્યારે હું એમાં મંત્રી હતો, અને એ તો સાયકલનો જમાનો હતો. પથિકભાઈ પાછળ બેઠા, પથિકભાઈને સાયકલ ન આવડે, અમારી સાયકલ પાછળ બેઠા હોય. એ વખતે કાર્બન મૂકી અને કોપીઓ કરતા, છાપાઓનું બહુ મહત્વ નહોતું. ઘરે ઘરે જઈને આમંત્રણ આપવા જતા હતા, આ સમયે આ તારીખ આ જગ્યાએ કાર્યક્રમ છે, અને એ રીતે બધા ભેગા થતા. એનો પણ અત્યારે ઉલ્લેખ કરી, અને આ સાહેબ પણ પહેલી વાર આવ્યા છે, અને આ બંનેની જોડી ખૂબ ખુશ થયો છું. અને આપણે હવે તમે કહ્યું કે આપણે પછી કંઈક રાખીએ, તો ચા પાણી નાસ્તો જે કંઈ છે એ આપ સૌ ગ્રહણ કરો તો મને વિશેષ આનંદ થશે. આજ સુધી આવ્યા છો તો આ તબક્કે શું બોલવું શું નહીં, આ બધા અત્યારે જે કંઈ મને વિચાર આવ્યો છે એ હું બોલ્યો છું. આમાં કંઈ વધારે પડતું હોય તો પણ માફ કરજો, જે બોલવા જેવું હોય ને રહી ગયું હોય તો પણ માફ કરજો. આભાર આપશો.